એક્ઝિકોની આપણે વાત કરીએ તો ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ છે, ટ્રેનની, બસની અને ફ્લાઇટની, મેજરની ફ્લાઇટની ટિકિટ બુક કરે છે. પ્લસ હોટલ બુકિંગ બી પ્રોવાઈડ કરે છે. હમણાં જ લિસ્ટિંગ થઈ છે. આ જે સેક્ટર છે એ કાફી કોમ્પિટિટિવ છે, કોમ્પિટિશન બહુ ઘણું છે, માર્જિન્સ ઘણા લેસ છે અને વેલ્યુએશન કંપનીનું એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ છે. તો આ લેવલ પર એક્ઝિકો તો હું રેકમેન્ડ નહીં કરીશ. બટ બીજી જે કંપની છે પ્રોટીન ઈ ગવર્નન્સ, એ હાલમાં તમને પેન કાર્ડ અને આધાર કાર્ડના ઓટીપી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. આગળ જતા એ ફાર્મરના જે સોઇલ રેકોર્ડ છે, ક્રોપ રેકોર્ડ છે, એ બધું બી એના પાસે ડેટા છે. તો આગળ જઈને જેમ ગવર્મેન્ટની પોલિસી છે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસ છે, તો આ કંપનીને એનાથી બેનિફિટ થઈ શકે છે. મને લાગે છે કે મલ્ટીફોલ્ડ રિટર્ન આપી શકે છે લોંગ ટર્મમાં આ કંપની. અને બીએસસી અને સીડીએસએલ તો આપણે ખબર છે કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોક છે અને કેપિટલ માર્કેટ આગળ જતા 5 વર્ષમાં પાર્ટિસિપેશન રિટેલ વધવાનું છે. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડિયામાં વધવાનું છે. વેલ્યુએશન થોડું એક્સપેન્સિવ છે, બટ લોંગર ટર્મ માટે તમે બાય કરી શકો છો આ સ્ટોક્સ.